ધાનેરાની વિકટ સ્થિતિ સર્જાઈ છે। ધાનેરામાં ભારે વરસાદના કારણે ફરી પાછી પૂરની પરિસ્થિતિ સર્જાય તેવું જોખમ ઊભું થયું છે। તો અહીંની રેલ નદી જ્યાં ભારે વરસાદથી બેફામ પાણી આવ્યું હતું, આ પાણી કરતા બમણી માત્રામાં પાણી આવે તેવી શક્યતા સર્જાઈ છે। ત્યારે હાલમાં જોખમને જોતા લોકોને સલામત સ્થળે ખસી જવાના આદેશો આપીને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો લોકોને સલામત સ્થળે ખસી જવા માટે એલર્ટ જાહેર કરાયું છે। ધાનેરામાં ફરી એક વખત પૂરની પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે અને તંત્ર દ્વારા આ લોકોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારે વરસાદથી પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો બનાસકાંઠા હમણાં જ કહી શકાય કે પૂરની પરિસ્થિતિમાંથી બેઠું થયું છે, ત્યારે ફરી એક વખત પૂરનું જોખમ તોડાઈ રહ્યું છે। ભારે વરસાદથી પૂરની શક્યતાઓ સેવાઈ રહી છે। લોકોને સલામત સ્થળે ખસી જવા માટે આદેશ આપવામાં આવ્યો છે। તો સાથે જ તંત્ર પણ સ્ટેન્ડ ટુ જોવા મળી રહ્યું છે। તો આજે અંગે વાત કરવા શંકર ચૌધરી જોડાઈ ચૂક્યા છે। શંકરજી, શું કહેશો? પૂરની પરિસ્થિતિનું ફરીથી જોખમ તોડાઈ રહ્યું છે ધાનેરામાં અને કેવી પરિસ્થિતિ છે તેના કારણે વહીવટી તંત્ર કેવું સાબદું જોવા મળી રહ્યું છે? મને પૂછો છો? જી શંકરજી, શું કહેશો? હા, અત્યારે ફરી રાજસ્થાન તરફથી એ પાણીનો પ્રવાહ છે એ ફરી આવી રહ્યો છે। જી, તો ધાનેરા આજુબાજુના વિસ્તારમાંથી અને થરાદથી ભીમા બાજુ અને ત્યાંથી નાળોદર સુધીના વિસ્તારમાં પાણી જે જતું હોય છે, ગયા વખતે રેલ નદીના વિસ્તારમાં ફરી પાણી પૂર રાજસ્થાન તરફથી આવી રહ્યું છે। ત્યાં હેવી વરસાદ પડવાને કારણે ફરી વરસાદનું પૂર ત્યાં આગળ આવી રહ્યું છે। અમે તંત્ર દ્વારા તો બધાને એલર્ટ કરી દીધા છે, ત્યાં સાયરન પણ વગાડી છે, જાણ પણ કરી છે। પોલીસ તંત્ર, મામલતદાર અને કાર્યકર્તા આગેવાનોને પણ SMS અને બાકી વોટ્સઅપથી જાણ કરી છે, ફોનથી પણ કર્યું છે। પણ આપની ટીવીના માધ્યમથી પણ એ વિસ્તારના સૌ લોકોને વિનંતી કરું છું કે તમારા આ વિસ્તારની આજુબાજુના જે લોકો હોય, જે ખાસ કરીને બનાસકાંઠામાં રેલ નદીના વિસ્તારના છે, તો તે સલામત સ્થાન પર જે ઊંચી જગ્યા છે ત્યાં આગળ રહે, વચ્ચે કોઈ ન રહે એટલી વિનંતી મારી હતી કે રેલ નદીમાં ફરી ધાનેરામાં ગયા વખતે આવ્યું હતું એ જ પ્રમાણેનું પૂર ફરી આવી રહ્યું છે। તો એ વિસ્તારમાંથી દૂર રહેવા માટે વિનંતી છે। તંત્રએ તો વ્યવસ્થા બાકીની કરી છે, પણ આપણી ટીવીના માધ્યમથી પણ લોકો સુધી આ વાત પહોંચે એવી મારી વિનંતી હતી। જી શંકરજી, ચોક્કસ તંત્ર એલર્ટ થઈ ગયું છે। બનાસકાંઠામાં જે પ્રકારે પૂર આવ્યું, જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી, એવી પરિસ્થિતિ ફરી એકવાર ન સર્જાય તે માટે સ્ટેન્ટુને કહી શકાય કે વહીવટી તંત્રને કેવા સ્ટેન્ટુના આદેશ આપવામાં આવે છે અને ક્યાંક લોકોમાં પણ હાલાકી જોવા મળી રહી છે? એ લોકોને હાલાકીનો પ્રશ્ન ન થાય એટલા માટે સમયસર ભય પામવાનું કારણ નથી, પણ સાવચેતી તરીકે બધા લોકો આ વેનના અંદરથી બહાર નીકળે એ માટેનો વિષય છે। તંત્ર દરેક જગ્યાએ જ્યાં છે ત્યાં ગોઠવ્યું છે, પોલીસ પણ સૂચના આપી રહી છે, મામલતદાર તંત્ર દ્વારા નગરપાલિકાની અંદર પણ રેલવે ગાડી ફેરવીને રિક્ષાથી તાત્કાલિક બધાને જાણ કરી દીધી છે। સાયરન પણ વગાડવામાં આવી છે કે ભાઈ સલામત સ્થળ ઉપર ઊંચી જગ્યા ઉપર રહેવું। ફરી એ દિશામાંથી વધારે વરસાદ રાજસ્થાન ઝાલોરમાં થવા ફરી પૂર આવી રહ્યું છે। જી આભાર શંકરજી અમારી સાથે જોડાવા બદલ। તો જે પ્રકારે ફરી એક વખત પૂરની સંકેત જોવા મળી રહી છે, તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને જે પ્રકારે વહીવટી તંત્રને પણ સ્ટેન્ડ ટુના આદેશ આપવામાં આવ્યા છે। પૂરની પરિસ્થિતિને જોતા આજુબાજુના જે ગામ છે તે લોકોને પણ એલર્ટ જાહેર કરાયા છે। ધાનેરામાં ફરી એક વખત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય તેવું લાગી રહ્યું છે। ભારે વરસાદના કારણે રેલ નદીમાં ભારે પાણીની આવક થઈ છે, તેના કારણે આજુબાજુના જે વિસ્તારો છે એ લોકોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે।